નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયમાં આપણે ચેપ્ટર 6 બેરોજગારી અનએમ્પ્લોયમેન્ટ આ ચેપ્ટર સમજી રહ્યા છીએ, જેમાં આજે આપણે પ્રશ્ન 4 ભારતમાં બેરોજગારી ઉદ્ભવવા માટેના જવાબદાર પરિબળો કયા એના વિશેની અહીં વાત કરવી છે. ભારતમાં બેરોજગારીની સમસ્યા આટલી તીવ્ર બની છે, ભારતમાં બેરોજગારીની સમસ્યા આટલી ગંભીર બની છે, તો આ માટે કયા પરિબળો જવાબદાર છે એના વિશેની અહીં આપણે આ ક્વેશ્ચનમાં વાત કરશું. પ્રસ્તાવનાથી આપણે શરૂઆત કરીએ. યાદ રાખજો, આ પ્રશ્ન 5 માર્કમાં પૂછાય છે. 5 માર્કમાં પૂછાય એટલે 5 મુદ્દા લખવાના થાય. પ્રસ્તાવનાથી આપણે આ પ્રશ્નની સમજૂતીની શરૂઆત કરીએ. ભારતમાં બેરોજગારીના પ્રમાણ અંગેની માહિતી ક્યાંથી પ્રાપ્ત થઈ છે? આવો આપણને 1 માર્કમાં ક્વેશ્ચન પૂછાશે, તો આપણે લખવાનું કે આયોજન પંચ દ્વારા, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા, નેશનલ સેમ્પલ સર્વે દ્વારા અને રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા જે બેરોજગારી અંગેના અહેવાલો પ્રકાશિત કરવામાં આવે છે એમાંથી આપણને બેરોજગારી અંગેની આંકડાકીય માહિતીઓ પ્રાપ્ત થાય છે. આયોજન પંચ બેરોજગારી અંગેના અહેવાલો પ્રકાશિત કરે. સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન CSO કલકત્તામાં આવેલી સંસ્થા, એ પણ બેરોજગારી અંગેના અહેવાલો પ્રકાશિત કરે. નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન NSSO ભારત સરકારની સર્વે કરતી સંસ્થા, એ પણ બેરોજગારી અંગેના અહેવાલો પ્રકાશિત કરે. રોજગાર વિનિમય કચેરી, દરેક જિલ્લામાં આવી એક રોજગાર વિનિમય કચેરી હોય કે જ્યાં બેરોજગાર વ્યક્તિઓ પોતાની બેરોજગારી અંગેની નોંધણી કરાવી શકે છે, એ પણ બેરોજગારી અંગેની માહિતી પ્રકાશિત કરે. એટલે બેરોજગારી અંગેની માહિતી કોના દ્વારા પ્રકાશિત થાય છે? તો આપણો આન્સર હોવો જોઈએ આયોજન પંચ, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન તેમજ રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા બેરોજગારી અંગેના જે અહેવાલો પ્રકાશિત થાય છે એમાંથી બેરોજગારી અંગેની માહિતી પ્રાપ્ત થાય છે. આવી સંસ્થાઓ દ્વારા બેરોજગારી અંગેના જે અહેવાલો પ્રકાશિત થાય એમાં બધી જ વિગત હોય કે ભારતમાં બેરોજગારી આટલી તીવ્ર છે તો આ માટે કયા પરિબળો જવાબદાર છે, કયા પ્રાંતમાં કેટલી બેરોજગારી છે એની પણ આંકડાકીય માહિતીઓ અહેવાલમાં હોય, તેમજ બેરોજગારી દૂર કરવા માટે કેવા ઉપાય અમલમાં મૂકી શકાય, ભારત સરકાર કઈ દિશામાં બેરોજગારી ઘટાડવા માટેના પ્રયત્નો કરશે, એ બધી જ વિગતો આવા બેરોજગારી અંગેના અહેવાલમાં જોવા મળે. એટલું જ નહીં, ભારતમાં બેરોજગારીના અભ્યાસ માટે સ્પેશિયલ એક સમિતિની રચના થયેલી છે. બેરોજગારીના અભ્યાસ માટે કઈ સમિતિની રચના થયેલી છે? ભગવતી સમિતિ. 1 માર્કમાં આપણને પૂછાશે કે ભારતમાં બેરોજગારીના અભ્યાસ માટે કઈ સમિતિની રચના થયેલી છે? આપણો આન્સર હોવો જોઈએ ભગવતી સમિતિ. એના દ્વારા બેરોજગારીનો અભ્યાસ થતો હોય છે. ઓકે, આ બધી સંસ્થાઓ દ્વારા જે બેરોજગારી અંગેની આંકડાકીય માહિતીઓ પ્રકાશિત કરવામાં આવી છે એ મુજબની થોડીક આંકડાકીય માહિતીઓ હવે આપણે જોઈએ. જો ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજનાના અંતે બેરોજગારો કેટલા હતા? તો કે 53 લાખ. પ્રથમ પંચવર્ષીય યોજનાનો સમયગાળો 1951 થી 1956 દરમિયાનનો હતો. પ્રથમ પંચવર્ષીય યોજના 1956માં પૂરી થઈ ત્યારે બેરોજગાર વ્યક્તિઓની સંખ્યા 53 લાખ જેટલી હતી. પાંચમી પંચવર્ષીય યોજનાના અંતે બેરોજગારોની સંખ્યા ક્યાં પહોંચી? તો કે 304 લાખ. દેશનો વિકાસ થયો છતાં પણ બેરોજગારો ઘટવાના બદલે વધતા ગયા. આ પરિસ્થિતિ પાંચમી પંચવર્ષીય યોજનાનો સમયગાળો 1974 થી 1978 સુધીનો છે. પાંચમી પંચવર્ષીય યોજના 1979માં પૂરી થવાની હતી, પણ સંજોગાવસાત અનિવાર્ય કારણોસર એને 1978માં પૂરી જાહેર કરી દેવામાં આવી. પાંચમી પંચવર્ષીય યોજનાના અંતે બેરોજગારોની સંખ્યા કેટલી હતી? તો કે 304 લાખ. અને નવમી પંચવર્ષીય યોજનાના અંતે બેરોજગારો કેટલા? તો કે 348.5 લાખ બેરોજગારો નવમી પંચવર્ષીય યોજનાના અંતે થઈ ગયા. નવમી પંચવર્ષીય યોજનાનો સમયગાળો
1997થી 2002 દરમિયાનનો હતો. આપણને આવી પંચવર્ષીય યોજનાઓના સમયગાળા પણ પૂછાય એટલે આપણે યાદ રાખવાનું. ફરીથી, પ્રથમ પંચવર્ષીય યોજનાના અંતે બેરોજગારો કેટલા? 53 લાખ. પાંચમી પંચવર્ષીય યોજનાના અંતે બેરોજગારો કેટલા? 304 લાખ. નવમી પંચવર્ષીય યોજનાના અંતે બેરોજગારો કેટલા? 348.5 લાખ. એટલે કે ભારત દેશનો વિકાસ થયો છે, છતાં પણ બેરોજગારોની સંખ્યા ઘટવાના બદલે અવિરતપણે સતત વધતી જાય છે. બેરોજગારીની સમસ્યા ગંભીર બનતી જાય છે, તીવ્ર બનતી જાય છે. આ પરિસ્થિતિ છે. તો ભારતમાં આ ચિંતાજનક બાબત ગણાય કે બેરોજગારી વધતી જાય. બેરોજગારી ઉદ્ભવવા માટેના કેટલાક જવાબદાર કારણોની અહીં આપણે વાત કરવી છે. ટોટલ મુદ્દા 10. બેરોજગારી ઉદ્ભવવા માટેના જે જવાબદાર કારણો છે એ 10 કારણો. જો આપણને આ ક્વેશ્ચન 5 માર્કમાં પૂછાય તો 10 મુદ્દામાંથી આપણે કોઈ પણ 5 મુદ્દા લખવાના થાય. જો આપણને આ ક્વેશ્ચન 5 માર્કમાં પૂછાય તો કેટલા મુદ્દા લખવાના થાય? 10 માંથી 5 મુદ્દા લખવાના થાય. જોઈએ આપણે હવે મુદ્દાઓની સમજૂતીની શરૂઆત કરીએ. ભારતમાં બેરોજગારી ઉદ્ભવવા માટેનું સૌથી મોટું મહત્વનું પરિબળ જો કોઈ હોય તો એ છે વસ્તી વૃદ્ધિનો ઊંચો દર. ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર કેવો જોવા મળે છે? ખૂબ ઊંચો. ખૂબ ઝડપથી ભારતમાં વસ્તી વધી રહી છે ને એટલે જ ભારતમાં શ્રમિકોનો પુરવઠો ખૂબ ઝડપથી વધી રહ્યો છે. સ્વાભાવિક વાત છે કે વસ્તી આટલી ઝડપથી વધતી હોય એટલે શ્રમિકો પણ ખૂબ ઝડપથી વધતા જ હોય. એટલે ભારતમાં આ સ્થિતિ છે. વસ્તી વૃદ્ધિનો દર ઊંચો છે, શ્રમિકોનો પુરવઠો ખૂબ ઝડપથી વધતો જાય છે. એની સામે રોજગારીની તકોમાં ખૂબ ધીમી ગતિએ વધારો થતો જોવા મળે છે. ભારતમાં શ્રમિકોના પુરવઠામાં જે દરે વધારો થાય છે એની સામે રોજગારીમાં થતો વધારો ઓછો છે. એટલે ભારતમાં બેરોજગારીની સમસ્યા તીવ્ર બનતી જાય છે, બેરોજગારીની સમસ્યા વધતી જાય છે. રોજગારીની તકોમાં જે દરે વધારો થાય છે એના કરતાં તો ક્યાંય ઊંચા દરે દેશમાં શ્રમિકો વધે છે. પરિણામે બધાય શ્રમિકોને કામ મળી શકતું નથી. ઘણા બધા શ્રમિકોએ કામ વિનાની સ્થિતિમાં બેસી રહેવું પડે છે. બેરોજગારીની સમસ્યા એટલે ભારતમાં વધતી જાય છે. એક અંદાજ મુજબ જુઓ તો ભારતમાં પ્રતિ વર્ષ 1.70 કરોડ જેટલી વસ્તી વધે છે. 170 લાખ જેટલી વસ્તી પ્રતિ વર્ષ વધે છે. એક અંદાજ મુજબ ભારતમાં પ્રતિ વર્ષ કેટલી વસ્તી વધે છે? 1.70 કરોડ એટલે કે 170 લાખ જેટલી વસ્તી વધે છે. 1 માર્કમાં આપણને ક્વેશ્ચન પૂછાશે કે ભારતમાં પ્રતિ વર્ષ કેટલી વસ્તી વધે છે? આપણો આન્સર હોવો જોઈએ 1.70 કરોડ જેટલી પ્રતિ વર્ષ વસ્તી વધે છે. એટલે કે વસ્તી વૃદ્ધિનો દર ખૂબ ઊંચો કહેવાય. આ 1.70 કરોડ જેટલી વસ્તી વધે છે એ ઓસ્ટ્રેલિયા દેશની વસ્તીથી નહીં વધારે છે. ઓસ્ટ્રેલિયા દેશની કુલ વસ્તી 2 કરોડની આસપાસ છે. એની સામે ભારતમાં પ્રતિ વર્ષ 1.70 કરોડ જેટલી વસ્તી વધે છે. આ સ્થિતિ છે. ઓસ્ટ્રેલિયા દેશની જે કુલ વસ્તી છે એટલી વસ્તી તો ભારતમાં પ્રતિ વર્ષ વધે છે ને એટલે જ ભારતમાં વસ્તી વૃદ્ધિ દર કરતાં રોજગાર વૃદ્ધિ દર નીચો રહેવાથી બેરોજગારીની સમસ્યા સતત વધતી ગઈ છે. વસ્તી વૃદ્ધિનો દર એક બાજુ ભારતમાં ઊંચો છે, એની સામે રોજગાર વૃદ્ધિ દર નીચો છે. એટલે ઘણા બધા શ્રમિકોને કામ નથી મળતું. બેરોજગારીની સ્થિતિમાં જીવન પસાર કરવું પડે છે, મુશ્કેલીની સ્થિતિમાં જીવન પસાર કરવું પડે છે. આ સ્થિતિ છે. તો અહીં બેરોજગારી માટેનું આ પહેલું કારણ થયું વસ્તી વૃદ્ધિનો ઊંચો દર. બીજું કારણ, ભારતમાં બેરોજગારીની સમસ્યા તીવ્ર છે, ભારતમાં બેરોજગારીની સમસ્યા ગંભીર છે. તો આના માટેનું બીજું જવાબદાર કારણ રોજગારીની તકોમાં ધીમો વધારો. ભારતમાં રોજગારીની તકો ખૂબ ધીમી ગતિએ વધે છે, ખૂબ ધીમી ગતિએ વધે છે.
એટલે બેરોજગારીની સમસ્યાએ માજા મૂકી છે. સમજીએ. આર્થિક વિકાસના વૃદ્ધિ દરને રોજગારી વધારા સાથે ગાઢ સંબંધ છે. શું કહે છે? આર્થિક વિકાસનો વૃદ્ધિ દર અને રોજગારીમાં થતો વધારો એ બંને વચ્ચે ગાઢ સંબંધ છે. એટલે કે કોઈ પણ દેશ આર્થિક વિકાસના પંથે આગળ વધતો હોય તો એવા દેશમાં રોજગારી વૃદ્ધિ દર પણ ઊંચો જોવા મળતો હોય. કોઈ પણ દેશનો ઝડપી આર્થિક વિકાસ થાય તો એ દેશમાં રોજગારીમાં પણ ખૂબ ઝડપથી વધારો થતો હોય છે. એટલે યાદ રાખજો, આર્થિક વિકાસનો વૃદ્ધિ દર અને રોજગારીમાં થતો વધારો બંને વચ્ચે ગાઢ સંબંધ છે. પણ જો ભારતની વાત કરવા જાય તો ભારતમાં થોડુંક ઉલટું જોવા મળ્યું. શું જોવા મળ્યું? જો ભારતમાં આર્થિક વિકાસ વધ્યો છે, છતાં પણ રોજગારીની પૂરતી તકોનું સર્જન થઈ શક્યું નથી. દેશમાં આર્થિક વિકાસ વધ્યો છે, પણ એની સામે રોજગારીની પૂરતી તકોનું સર્જન થયું નથી. અને એટલે જ ભારતમાં બેરોજગારીની સમસ્યા તીવ્ર બની. દર્શાવે છે આ બાબત એવું દર્શાવે છે કે ભારતનો આર્થિક વિકાસ એ રોજગારી વગરનો વિકાસ રહ્યો છે. ભારતનો આર્થિક વિકાસ કેવો રહ્યો છે? તો કે રોજગારી વગરનો વિકાસ. તમને 2 માર્કમાં વિધાન પૂછાય કે ભારતનો આર્થિક વિકાસ એ રોજગારી વગરનો વિકાસ છે, સમજાવો, તો ત્યાં આપણે આ મુદ્દો લખવાનો થશે. કેમ આપણે આવું કહી શકીએ કે આર્થિક વિકાસ એ રોજગારી વગરનો વિકાસ? જોઈએ, આગળ આપણે એની ચર્ચા કરીએ. જો ભારતમાં આયોજનના પ્રથમ 3 દશકામાં આર્થિક વિકાસનો દર સરેરાશ વાર્ષિક 3.5% હતો. આયોજનના પ્રથમ 3 દશકા એટલે કે 1951 થી લઈ અને 1981 સુધીનો સમયગાળો. ભારતમાં 1951 થી આયોજન અમલમાં આવ્યું. આયોજનની શરૂઆતના પ્રથમ 3 દશકો એટલે 10 વર્ષ. 1951 થી લઈ 1981 સુધીનો સમયગાળો 30 વર્ષનો સમયગાળો એટલે આયોજનની શરૂઆતના પ્રથમ 3 દાયકા. આયોજનની શરૂઆતના પ્રથમ 3 દાયકામાં ભારતનો આર્થિક વિકાસનો દર પ્રતિ વર્ષ કેટલા ટકાનો એવરેજ જોવા મળ્યો? 3.5%ના દરે દર વર્ષે ભારતમાં આર્થિક વિકાસ થવા પામ્યો હતો. જીડીપીના દરને આધારે આર્થિક વિકાસ નક્કી થતો હોય છે. દેશનું કુલ ઘરેલું ઉત્પાદન, એના આધારે દેશનો આર્થિક વિકાસ નક્કી થતો હોય છે. જીડીપી એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, કુલ આંતરિક ઉત્પાદન, ઘરેલું ઉત્પાદન. એટલે કે ભારતની સરહદની અંદર જે કાંઈ ભારતની કંપનીઓ દ્વારા અને વિદેશી કંપનીઓ દ્વારા જે કાંઈ ઉત્પાદનો થાય છે વસ્તુઓ અને સેવાઓના, એના નાણાકીય મૂલ્યને આપણે કુલ આંતરિક ઉત્પાદન કહેશું, જીડીપીનો દર કહેશું. ઉત્પાદનમાં જે દરે વધારો થાય એ જીડીપીનો દર. એમાં પછી વિદેશમાં કામ કરતી ભારતીય કંપનીઓ દ્વારા જે ઉત્પાદનો થતા હોય એની ગણતરી થાય નહીં. ભારતમાં કામ કરતી ભારતીય કંપનીઓ અને ભારતમાં કામ કરતી વિદેશી કંપનીઓ, એના દ્વારા વસ્તુઓ અને સેવાઓનું જે ઉત્પાદન થાય એમાં જે વધારો થાય દર વર્ષે એ જીડીપીનો દર. જે ઉત્પાદનો થાય એને જીડીપી કહેશું, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. યાદ રાખજો, ખૂબ અગત્યની બાબત છે ઇકોનોમિક્સમાં. ભારતમાં આયોજનના પ્રથમ 3 દાયકામાં સરેરાશ 3.5%ના દરે આર્થિક વિકાસ થવા પામ્યો છે, એટલે કે જીડીપીનો દર 3.5%. જે 10મી યોજનામાં વધીને 7.6% થઈ ગયો અને 11મી યોજનામાં વધીને 7.8% થવા પામ્યો છે. આર્થિક વિકાસનો દર જોઈ શકો છો, કેવો જોરદાર વધારો. 10મી યોજનાનો સમયગાળો એટલે 2002 થી 2007 સુધીનો સમયગાળો, એ 10મી યોજનાનો સમયગાળો. અને 11મી યોજનાનો સમયગાળો એટલે 2007 થી 2012 સુધીનો સમયગાળો. આ સમયગાળામાં તમે જુઓ 7.6%ના દરે અને 7.8%ના દરે દેશના જીડીપીના દરમાં વધારો થવા પામ્યો હતો, દેશના આર્થિક વિકાસના દરમાં વધારો થવા પામ્યો હતો. ખૂબ સરસ વિકાસ થતો હતો. પણ જો વર્તમાન સ્થિતિની વાત કરીએ તો જીડીપીનો દર, આર્થિક વિકાસનો દર ઘણો બધો ડાઉન છે, ઘણો બધો, કોરોના મહામારીના હિસાબે. એટલે કહેવાનું એ છે કે ભારતમાં એ સમયે 7.6% અને 7.8%ના દરે વિકાસ થતો હતો, છતાં પણ બેરોજગારીની સમસ્યા વધતી જતી હતી. આ સ્થિતિ
અને અત્યારે તો બેરોજગારીની સ્થિતિ ખૂબ ગંભીર બની ગઈ છે, કારણ કે વિકાસ દર ડાઉન ગયો છે. ખેતી ક્ષેત્રે પણ જો વાત કરીએ તો હરિયાળી ક્રાંતિ અમુક વિસ્તાર પૂરતી જ મર્યાદિત રહી છે. ગામડામાં ખેતી ક્ષેત્રે જોઈએ એવો વિકાસ નથી. ખેતી ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ અમુક વિસ્તાર પૂરતી જ મર્યાદિત રહી છે. પંજાબ, હરિયાણા જેવા બારેમાસ સિંચાઈની સુવિધાઓથી લાભાંકિત રહેતા જે રાજ્યો છે, જો પંજાબ અને હરિયાણા, અમુક અંશે ગુજરાત, એવા રાજ્યો છે કે જ્યાં સિંચાઈ માટેની સુવિધા ઉપલબ્ધ છે, બારેમાસ પાણી માટેની વ્યવસ્થા ઉપલબ્ધ છે, બારેમાસ વહેતી નદીઓ છે. તો આવા રાજ્યોમાં હરિયાળી ક્રાંતિના લાભ મળ્યા છે. પણ એ સિવાયના વિસ્તારોમાં જોવા જાય તો હરિયાળી ક્રાંતિના લાભ જોઈએ એવા ગ્રામીણ વિસ્તારમાં મળ્યા નથી. હરિયાળી ક્રાંતિ કોને કહેશું? તો કે સુધારેલ બિયારણ, જંતુનાશક દવા, રાસાયણિક ખાતર, સિંચાઈ માટેની સુવિધા, આધુનિક યંત્રો વગેરેના ઉપયોગથી કૃષિ ઉત્પાદનમાં જે નોંધપાત્ર વધારો થયો એને આપણે હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખશું. ફરી પાછી વાત કરું. સુધારેલ બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, આધુનિક યંત્રો, સિંચાઈ માટેની સુવિધા વગેરેનો ઉપયોગ વધવાથી, વગેરેનો ખેતી ક્ષેત્રે ઉપયોગ વધવાથી, વગેરે ક્ષેત્રે સંશોધનો થવાથી કુલ કૃષિ ઉત્પાદનમાં જે નોંધપાત્ર વધારો થવા પામ્યો એને હરિયાળી ક્રાંતિ તરીકે આપણે ઓળખશું. પણ આ હરિયાળી ક્રાંતિના જે લાભ છે એ માત્ર કેવા પ્રાંત, કેવા રાજ્યો પૂરતા મર્યાદિત રહ્યા છે? તો કે પંજાબ, હરિયાણા વગેરે રાજ્યો પૂરતા મર્યાદિત રહ્યા છે. પણ એ સિવાયના રાજ્યોમાં હરિયાળી ક્રાંતિના જોઈએ એવા લાભો મળ્યા નથી. એટલે જ વર્ષમાં માત્ર એક જ વાર ખેતી થાય, ચોમાસામાં, એ પણ જો વ્યવસ્થિત વરસાદ પડે તો, બાકી એ પણ નહીં. આ પરિસ્થિતિ છે. એટલે હરિયાળી ક્રાંતિના લાભો અમુક જ વિસ્તાર પૂરતા મર્યાદિત છે. એટલું જ નહીં, બિન ખેતી ક્ષેત્રે પણ પ્રમાણમાં જોઈએ એવો વિકાસ નથી, ઓછો વિકાસ છે. બિન ખેતી ક્ષેત્ર એટલે ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. આ ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર છે એનો બિન ખેતી ક્ષેત્રમાં સમાવેશ થાય છે. ભારતમાં ગ્રામીણ વિસ્તારમાં ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો પણ જોઈએ એવો વિકાસ જોવા મળતો નથી. ને એટલે જ ભારતમાં રોજગારીની તકો ધીમી ગતિએ સર્જાણી છે. આ સ્થિતિ છે. એટલે જ ભારતમાં પરિસ્થિતિ કેવી છે? જો શ્રમના પુરવઠામાં જે દરે વધારો થાય છે એને અનુરૂપ રોજગારીની તકોનું સર્જન થતું નથી. એટલે જ ભારતમાં બેરોજગારીની જે સમસ્યા છે એ તીવ્ર બની છે, ગંભીર બની છે. આ વાત છે. તો અહીં આપણે ભારતમાં બેરોજગારી માટેના જે જવાબદાર કારણો છે એમાં શરૂઆતના 2 મુદ્દાની વાત કરી. પહેલા કયો મુદ્દો જોયો? વસ્તી વૃદ્ધિનો ઊંચો દર. અને બીજો મુદ્દો રોજગારીની તકોમાં ધીમો વધારો. બેરોજગારી માટેના મુખ્ય 2 જવાબદાર કારણો. હજી તો આપણે 10 કારણો સમજવાના છે, પણ અહીં આપણે અહીંયા સુધી રાખીએ.